જીવન જરૂરિયાતના રોજિંદા વપરાશ ઉપયોગ કરતી દરેક ચીજવસ્તુઓ હવે ડુપ્લિકેશન થઈ રહ્યું છે. અસલીના નામે નકલી વસ્તુઓ પધરાવવામાં આવી રહી છે. ત્યારે વધુ એક બ્રાન્ડેડ કંપનીના નામે ડુપ્લિકેટનું રેકેટ પોલીસે ઝડપી પાડ્યું છે. કામરેજના નવા ગામની સીમમાં આવેલ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં ગોડાઉન ઝડપી પાડ્યું છે. કામરેજ પોલીસે બાતમીના આધારે નવકાર ઇન્ડસ્ટ્રીઝના વિભાગ 2માં રેડ કરી હતી. સ્થળ પરથી શેમ્પૂઓની બોટલોનો જથ્થો મળી આવ્યો તેમજ સ્થળ પરથી એક ઇસમ પણ પોલીસના હાથે ઝડપાયો છે. પોલીસ તપાસમાં પીએનજી માર્કવાળી હેડ એન્ડ શોલ્ડર્સ તેમજ પેન્ટીન કંપની બ્રાન્ડના ડુપ્લિકેટ સ્ટીકર, ડુપ્લિકેટ શેમ્પૂ અને બોટલ પર ચોંટાડી દેવામાં આવતા હતા. સુરત રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી પ્રેમવીરસિંહ સાહેબની રાહબરી હેઠળ સુરત ગ્રામ્ય જિલ્લાના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી હિતેશ જોઈસર સાહેબની સૂચના અને માર્ગદર્શન મુજબ સુરત ગ્રામ્ય જિલ્લામાં જે કોઈ પણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ થતી હોય તેના ઉપર અંકુશ લાવવાના ભાગરૂપે ગત તારીખ 31/7/2025ના રોજ કામરેજ પોસ્ટે ખાતે એક અરજદાર દીપકભાઈ બાબુભાઈ પટેલ કે જેઓ પોતે પીએનજી કંપનીના ઓથોરાઇઝ પર્સન છે, જેઓ એક હકીકત જણાવેલ પોલીસને કે કામરેજ પોસ્ટે વિસ્તારમાં આવેલ નવા ગામમાં નવકાર ઇન્ડસ્ટ્રી પ્લોટ નંબર 3માં એક ગોડાઉન છે, જે ગોડાઉનમાં હેડ એન્ડ શોલ્ડર કંપનીના ડુપ્લિકેટ શેમ્પૂ બનાવતો હોવાની તથા તે શેમ્પૂ ઓનલાઈન ફ્લિપકાર્ટમાં અને રિટેલમાં વેચતો હોવાની હકીકત તેઓએ અમને જણાવેલ. જે હકીકતને આધારે કામરેજ પોલીસ સ્ટેશને સદર અરજદાર તથા પંચોને સાથે રાખી સદર જગ્યા ઉપર રેડ કરતા સદર ગોડાઉનમાંથી હેડ એન્ડ શોલ્ડર કંપનીના 1 લીટર ના શેમ્પૂની બોટલો જે 4115 નંગ મળી આવેલ, ખાલી બોટલો 30 નંગ તથા પેન્ટીન શેમ્પૂની પણ અમુક બોટલો મળી આવેલ અને અમુક જે હેડ એન્ડ શોલ્ડર કંપનીના સ્ટીકર મળી આવેલ. આમ કુલ્લે મળીને ટોટલ 49 લાખથી પણ વધુનો મુદ્દામાલ મળી આવેલ. ઝડપાયેલા આરોપી મુકુંદ હસમુખ માવાણીની વધુ પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આ શેમ્પૂનો જથ્થો પોલીસ તપાસમાં શેમ્પૂ પર લાગેલા સ્ટીકર તેમજ ડુપ્લિકેટ જણાયા છે. તેમજ કંપનીનો બેચ નંબર પણ લખેલો ન હતો. તેમજ મેન્યુફેક્ચર તારીખ અને બારકોડ સ્કેન કરતા ખોટી કંપની અને કિંમત પણ ખોટી હોવાનું સામે આવ્યું હતું. તેમજ ડુપ્લિકેટ શેમ્પૂનો જથ્થો તે ઓનલાઈન ફ્લિપકાર્ટ તેમજ રિટેલ અને હોલસેલમાં વેચાણ કરતો હતો. પોલીસે હેડ એન્ડ શોલ્ડર્સની સ્ટીકરવાળી કુલ 4115 નંગ બોટલ વગર સ્ટીકરની 30 અને પેન્ટીન શેમ્પૂની કુલ 50 બોટલ તેમજ સ્ટીકરો મળી પોલીસે 49,76,815 લાખની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જે હેડ એન્ડ શોલ્ડર કંપનીના શેમ્પૂની પ્રોડક્ટ જોતા સદર ઓથોરાઇઝ પર્સનના જણાવ્યા અનુસાર શેમ્પૂના નીચેના ભાગે જે ઓરિજિનલ કંપનીનો ઉપસેલો સિમ્બોલ હોય તેની ગેરહાજરી જણાઈ આવેલ તથા પીએનજી કંપનીનો કોઈ પણ પ્રકારનો બેચ નંબર કે મેન્યુફેક્ચરિંગ ડેટ પણ લખેલ હોવાનું જણાઈ આવેલ ન હતું, જેથી કરીને આ પ્રોડક્ટ ડુપ્લિકેટ હોવાનું તથા સાથે ત્યાં ગોડાઉનમાં હાજર મળી આવેલ આરોપી મુકુંદભાઈ નાઓને સદર બાબતે હેડ એન્ડ શોલ્ડર કંપની તરફથી તેમને કોઈ પણ પ્રકારે ઓથોરાઇઝ કરેલા હોય ડીલરશીપ તરીકે તે બાબતે પૂછપરછ કરતા તેઓએ હેડ એન્ડ શોલ્ડર કંપનીની કોઈ પણ પ્રકારની ડીલરશીપ લીધેલ હોવાનું જણાઈ આવતું ન હોવાથી સદર બાબતે કામરેજ પોલીસ સ્ટેશને કુલ્લે 49 લાખથી વધુનો મુદ્દામાલ કબજે લઈ અને સદર આરોપી વિરુદ્ધમાં કોપીરાઇટ તથા બીએનએસએસની અલગ અલગ સેક્શન અંતર્ગત ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી ચાલુમાં છે. આરોપીની પ્રાથમિક પૂછપરછ દરમિયાન આરોપી આશરે 1 વર્ષ પહેલા સુરત સિટીમાં સીમાડાનાકા વિસ્તારમાં કોઈ જગ્યાએ ગોડાઉન રાખી ત્યાં અલગ અલગ લૂઝ મટીરિયલ પેકિંગ કરી અને આ પ્રકારનું શેમ્પૂ બનાવી જે એને ફ્લિપકાર્ટ પર વેચવાનો પ્રયત્ન કરતા ગ્રાહકોએ કમ્પ્લેન કરતા આ માલ ડુપ્લિકેટ હોવાનું તેને જણાઈ આવતા તેને છેલ્લા 1 મહિનાથી કામરેજ પોસ્ટે વિસ્તારમાં ગોડાઉન ભાડેથી રાખી અને કોઈ પણ મોટો હોલસેલ ડીલર મળી આવે તો તેને વેચવા માટે થઈ અને ગોડાઉનમાં મુદ્દામાલ મૂકી રાખેલ હતો. તો પોલીસ આરોપીને ઝડપી પાડી મુદ્દામાલ કબજે કરી ક્યાંથી કોના પાસે મંગાવવામાં આવતો હતો તે અંગે વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, RN ન્યૂઝ, કામરેજ.